આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આજે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ। આજના દિવસે લોકો એવી દરેક મહિલાઓને શુભકામના આપે છે જેમણે પોતાના જીવનમાં ત્યાગ અને પરિશ્રમને અપનાવી અને પોતાનું જીવન સુંદર બનાવ્યું છે। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આજના દિવસે સમગ્ર વિશ્વમાં સ્ત્રી પ્રત્યેના સંબંધની વાતો થાય, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ। તો મિત્રો, આ વિશેષ દિવસની શરૂઆત ન્યૂયોર્ક શહેરમાં થઈ હતી અને તેમાંના એક ક્લારા ઝેટકિન નામની મહિલાએ આ દિવસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાખવાનો ઉપાય સૂચવ્યો અને ક્લારા ઝેટકિનની વાતને ખૂબ સમર્થન મળ્યું। 1911માં ઓસ્ટ્રિયા, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં બદલ્યો। આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ સ્ત્રી અને પુરુષમાં સમાનતા રાખવાનો છે। મિત્રો, નારી એ કોઈ સામાન્ય શબ્દ નથી। આપણી સંસ્કૃતિમાં તો વૈદિક કાળથી જ નારીઓનું સ્થાન દેવતુલ્ય માનવામાં આવ્યું છે। મનુસ્મૃતિમાં તો લખેલું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। આજે પણ કોઈના ઘેર દીકરીનો જન્મ થાય ત્યારે તેની તુલના લક્ષ્મી દેવી સાથે કરવામાં આવે છે અને આપણે હોશે હોશે કહેતા હોઈએ છીએ કે મારે ઘેર લક્ષ્મીજી પધાર્યા। ક્યારે એમ સાંભળ્યું છે કે વિષ્ણુજી આવ્યા કે પછી કુબેરજી પધાર્યા? નહીં, કારણ કે આ સન્માન માત્ર ને માત્ર નારીઓને જ આપવામાં આવ્યો છે। હવે પ્રશ્ન થાય કે આ નારી પ્રત્યેનું સન્માન આજ સુધી જળવાયું છે? ના, નહીં મિત્રો, સ્ત્રી પ્રત્યે માન સન્માન સંપૂર્ણ રીતે નથી જળવાયું, કારણ કે આજે પણ નારી એટલે કે ઘેર ખાવા પીવાની વ્યવસ્થા કરનાર તેમજ બાળકોને ઉછેરીને મોટા કરનાર નારીને ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રાખવામાં આવી છે। નારી માટે અબલા, વિચારી જેવા શબ્દો વપરાય છે, જે ખૂબ શરમજનક બાબત છે। અરે હદ તો ત્યારે થાય છે જ્યારે અસામાજિક તત્વો ગાળો બોલવામાં પણ માં અને બેન જેવા શબ્દો ઉચ્ચારે છે। કેવું કહેવાય કે જે દેશમાં રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના પાક્યા હોય, જે દેશમાં કલ્પના ચાવલા જેવી મહિલા અંતરિક્ષની સફરમાં નીકળી જતી હોય, જે દેશની આઝાદી માટે ભીખાઈજી કામા જેવા તેમજ પ્રીતિલતા વાદેદાર જેવી વીરાંગનાઓ થઈ ગઈ હોય, જે દેશમાં ઇન્દિરા ગાંધી જેવી મહિલા નેતા થઈ ગયા હોય, જે દેશમાં લતા મંગેશકર જેવી કોકિલ કંઠી સાક્ષાત સરસ્વતીમાં અવતરી ગયા હોય, એ દેશમાં નારી સન્માનની કમી ખૂબ દુઃખદ બાબત છે। નારીને સન્માન ન આપનાર સમાજ ખરેખર અધોગતિને નોતરે છે, કારણ કે કહેવાયું છે કે એક પુરુષને શિક્ષિત કરવાથી એક પુરુષ જ શિક્ષિત થાય છે, પરંતુ જ્યારે એક સ્ત્રીને શિક્ષિત કરવામાં આવે ત્યારે એક પેઢી શિક્ષિત થાય છે। આજે આપણે જોઈએ છીએ કે શિક્ષિત થયેલ મહિલાઓએ દરેક ક્ષેત્રમાં ખૂબ નામ કમાવ્યું છે। મહિલા દિવસ ગયા વર્ષે પણ મનાવવામાં આવ્યો હતો, આ વર્ષે પણ મનાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે પણ મનાવવામાં આવશે, પણ તેનો ઉદ્દેશ્ય ત્યારે પૂરો થશે જ્યારે નારી વિરુદ્ધ થતા શોષણ બંધ થશે, જ્યારે નારી પર થતા અપરાધો શૂન્ય થશે। નારી શક્તિ અને સ્ત્રી શક્તિની વાતો સ્પર્ધા કે એક દિવસના આયોજન માટે સીમિત ન રહે અને નારીને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય, નારી પ્રત્યેનો સકારાત્મક વલણ અપનાવાય, જન્મથી જ સુંદર સંસ્કારોનું ઘડતર થાય, દીકરા દીકરી વચ્ચેનો ભેદ ભૂલીને દીકરી શિક્ષિત થાય, આત્મનિર્ભર થઈ ઘર, સમાજ અને દેશનું નામ રોશન કરે, આવા દરેક વિચારોનો અમલ અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિઓ